નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. જો તરબૂચનો પ્રસાદ તો ન કહેવાય, પણ તરબૂચ આજે ચાલી રહ્યું છે. કીધું લાવો, ઉનાળો હાલે છે, ઘોડાને તરબૂચ ખવડાવી. અને મોટા ભાગે ઢોરને ને આવું બધું ભાવે. આમ મીઠા હોય એટલે મજા આવે, એટલે ખાય તો વધારે આનંદ આવે. પણ કટકા એટલા માટે કરવા પડે કે બગાડે નહીં. ફટાફટ આમાં પાણીનો ભાગે એટલો હોય તો થોડા થોડા તરબૂચ નાખો તો જો આ ફટાફટ બધું કપાઈ જાય અને ખાય એને ભાવે, ગણાય કરે. એટલે આ બધા શિયાળાની ઋતુ મુજબ આપણે માણા ખાઈ છીએ તો આપણી જેમ સગવડતા હોય એમ આપણે ખવડાવી તો વધારે એને આનંદ આવે. તો આજનો આ એક નવો પ્રયોગ છે. આપણે માત્ર ખવડાવતા જ મવડીમાં હતા ત્યાં અહીંયા પાછા આવા ચોસલા કરીને ખવડાવી અને આનંદ કરીએ. નીચે પડી જાય એના જો ભીના કોથરા ઉપર રાખ્યા ધોઈને એવું કરીએ. એટલે આવી વાત છે. ત્રણેયને એક એક ટબ તરબૂચ થઈ જાય એટલે ઘણું. અને ફાડા કરીને કરી જો યશસ્વીને પહેલી વખત છે તરબૂચ, તો હવે એ આયોજન એને ભાવે છે કે નહીં હાયલું છે ભાઈ, વાંધો નથી. બાકીના કાઢે કેમ છે. અને અમારે તો આ ગન મશીન જ છે. આવો ધડાટી ગાજરનો સારો એવો રાઉન્ડ પતી ગયો. પછી તરબૂચ આવ્યો. ટેટી તો કદાચ દેવાતી હોય કે નો ખબર નથી. આ તરબૂચ હાર આમાં ધરાઈ જાય અને જો કઈ વાંધો ન આવે. કાલે આઉટપુટમાં લાદમાં બી ગણાય નીકળશે. ના એને ભાવે ખરા, ગયડા આવે થોડા અને સ્વાદય લાગે. ખાયલ હોતા દાબી જાય, વાંધો ન આવે. ને આ હેવાય છે એટલે હું એ કઈ ઉપાધિ નથી. જો બગાડે હારા એટલે ટબમાં નાખવા પડે, નકર તો રમે આખી ગમેણ ભરી મૂકે. ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે કે રોજનું હસવાનું કામ શું હોય. તો રેગ્યુલર જો તમે કરતા હોય તો તમને ખ્યાલ આવે કે રોજે રોજ આપણે શું કામ કરતા હોય. એમાંનું એક આ ખાસ કામ છે, એમની જે ખાવાની ગમાણ છે એ તમે ચોખ્ખી રાખો તો એ વધારે સારું રહે. તો જેટલી કાંઈ ધૂળ આ તે બધું આવતું હોય એ નીકળી જાય. ઘણા લોકો જાળીનો ઉપયોગ પણ કરે છે, એ સારું છે. તો આ બધું કામ રેગ્યુલર રહેતું હોય છે. વાહિદું કરવાનું, લીલું હોય તો એ વાટીને નાખવાનું, જોગાણ દેવાનું, અશ્વની સાફ સફાઈ, એમની સવારી. તો એ સવારીની હારવાર એ એક મહત્ત્વની વાત છે કે તમે આ બધી વસ્તુ છે એમને ધ્યાન આપી અને કરો તો એને આનંદ આવે, શરીરે થોડા ફોરા રહીએ અને મજા આવે. તો આ બધું રેગ્યુલર કામ રહેતું હોય છે. ઉનાળો છે એટલે બહુ વાંધો ન આવે. જો આમ ધુમ્મસ આવ્યો છે અને અત્યારે આપણે પરસેવે રેબઝેબ થઈ ગયા. ધુમ્મસ તમને બતાવું. અત્યારે આ ધુમ્મસ છે, ભરપૂર ધુમ્મસ આવ્યો છે, કાંઈ દેખાય નહીં એ રીતે ઝાકળ ને આમ તેમ. જુઓ તમે યશસ્વી છે જે હમણાં થોડાક દિવસમાં વર્ષની થશે. અને ગાજલ, ગજાવર બધા છે. તો સરસ રીતે આખો માહોલ સવારમાં હોય, એમની સાથે રહેવાની મજા આવે. અને સાથે થોડો ખરેરો નહીં કરવું એ બતાવું તમને આમ આગળ. ખરેરાની મેં તમને વાત કરી. ખરેરા વિશે આપણે પહેલાં પણ ઘણું કીધેલું છે. અને ખરેરો અશ્વનો એક ખોરાક જ માનવામાં આવે છે. તમે એમ સમજો તો પણ ચાલે. ને જેના થકી એને આખા દિવસ દરમિયાન જે કંઈ પણ આરોટા લીધા હોય થાણિયાની અંદર બચ્ચું છે તો વધારે ધૂળ ચોટે, કારણ કે એને સૂવાનું બેસવાનું થોડુંક વધારે હોય. તો ખોટી રૂવાટી ખરી જાય, વાળ ખરી જાય, એ બધો ફાયદો થાય. અને જે શાઇનિંગ આવે છે અશ્વની એ પણ કદાચ ખરેરાથી જ આવતી હશે. થોડા સમય પહેલાં યશસ્વીને બહુ જ વાળ હતા અને જો આપણે ખરેરામાં થોડુંક જોર રાખ્યું બધાય વાળ વયા ગયા અને એની રીતે જ ખરી જાય. એ મહત્ત્વની વાત છે. કોઈ ખોટી બીજી વિશેષ કંઈ કરવાની આવે નહીં પ્રોસેસ. તો અશ્વને એ પણ મજા આવે, આરામ થઈ જાય, માલિશ થઈ જાય. તો આવું બધું રોજના કામમાં હોય. બાકી થાણિયામાં મેં તમને કીધું એમ કે વાહિદું કરવાનું હોય, જેટલી ચોખ્ખાઈ વધારે રહે એટલું સારું. ભીનું હોય ત્યાં થોડી ધૂળ માટી નાખી દેવાની
ત્રણેયના થાણી આવી રીતે સાફ થઈ જાય. બાકી જુઓ આપણો પહેલો કુકડો છે. સરસ રીતે બધા જોગાણ ખાય છે, યશસ્વી, રાજલ કે જાવર. અને જોકે સામાન્ય રીતે લોકો આ જ રીતે જોગાણ આપતા હોય છે. મારે એવી ટેવ છે કે અંદર બાંધી અને પછી જોગાણ આપું. તો આ એક ટેવ જો ખુલ્લા રહેતા હોય અને તમે પાળો તો સારી વાત કહેવાય. વ્યવસ્થિત આનંદથી ઊભા રહી અને ખાઈ લે. તો આપણે આ જારી લગાડી છે બંનેની વચ્ચે. મોઢા કાઢીને ઊભા રહે ને તે ઘણી તકલીફ કરે ને ગજાવર પછી ઠેકડા મારા જાજા. કારણ કે અહીંયા કોઈ પણ એક બચ્ચાવાળો અશ્વ હોય તોય તકલીફ થાય. એનું મોઢું અડાડા રાખે. જે ગોળાઈ છે ડોકની એમાંથી વારે ઘડીએ ખાવા માટે કરે. પોતાનું ખાવાનું હોય તો અહીંથી લાંબી ડોક કરી અને આમાં ખાવા આવા કરે ને આ મોઢું અડાડીને આમ કરે. તો એ પછી બે ખોટા હેરાન થાય. એના કરતાં આપણે સરસ એક જાળી ગોતી અને લગાવેલી છે, જેથી કરી એકબીજા સરસ જોઈ શકે. નાકોરા ઊંઘી શકે પણ બટકા કે કાંઈ ન થાય. ખોટી ટેવાય ન પડે અને મજાય આવે. એટલી ઊંચાઈએ જઈ ન શકે અને સરસ લાગી ગઈ છે એકદમ મજબૂત. તો જો આ એક નવું ઇન્વેન્શન કર્યું છે પાછું. તો આજે ફરીથી સાથે ત્રણેયને દોડાવી ઉનાળાની થોડીક વાતો છે એ તમારી સાથે શેર કરું. તો ચાલો ગજાવરને જો કે આપણે તૈયાર કરી દીધો છે અને થોડીક લંજિંગ પ્રેક્ટિસ આપી. એમની સવારીનો વિડીયો પણ હવે તમને બતાવીશ. તો આજે આમાં આપણે આગળ વધીએ. એકદમ અવાજ ઉપર ચાલશે એ તમે પણ જોઈ શકો છો. આમાં અત્યારે એકદમ વોક ચાલે છે. જો વાર્મઅપ રાઉન્ડ આને કહી શકાય. ને જેવો કોઈ કમાન્ડ આપવામાં આવે તો તરત એ કરશે. જો ચાલો બેટા શોટ. ચાલો કાંટા શાબાશ. હાલ ચલા. તો કન્ટિન્યુ લેવો.
चलो ट्रोट ये बात शाबाश चलो ट्रोट चालो थोड़ी झड़प ट्रोट में झड़प चल खोल पग खोल हाल कैडर चल 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 और अंदर में सारो हमरा नहीं ये बात चलो शाबाश बरोबर चल चला शाबाश रोज ये बात चलो एकदम धीमे हाँ एम हाल ઊભું નથી રહેવાનું ધીમેમાં
મિત્રો આજે દોડાવ્યા પછી આપણે બધાને નવડાવવું, ઉનાળામાં ખાસ આ નવડાવવાની એક સાડ રાખવી પડે. ગરમી થોડીક વધારે છે, ઘોડાનો કોટ ચેન્જ થતો હોય, રૂવાટી બદલતી હોય, આ તે બધું હોય. મજા આવે, ફ્રેશ થઈ જાય. દોડ્યા પછી આટલો એને આરામ મળી જાય અને સરસ જો આનંદ કરે. પહેલાં નાહવાની જરાય ટેવ નહોતી, આરસુડી હતી, ભાગતી. હવે એ કાંઈ નથી. હવે એને ખબર પડે છે કે ભાઈ આ તો મજાની વાત છે. એટલે આવી વાત છે. ઢોર હારે જેટલા રહ્યો, જનાવર હારે રહ્યો, એટલી તમને નવી નવી વાતો જાણવા મળે. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું નથી, પાણી ચાપો કરો. મિત્રો જારી લગાડવાનું મેઇન રીઝન છે એ આ હતું. જો આ મોઢા અહીંથી કરે અને પછી ઠેકડા ઠેકડી લગાડે. મેં જોયું ને. હવે અહીંથી વિશેષ આગળ ન જઈ શકે અને ત્યાંથી કાંઈ એમાં બીજી ઘટના ન થાય. એટલા માટે થઈ એની જગ્યાએ જો ફેરવી નાખે, પાછળથી મોઢા કરે, રાજલ પણ આગળ ન આવે ને કરી નાકોરા લીધા રાખે ને પછી ઠેકડા માર્યા રાખે. તો ખોટું એનેય તકલીફ, આપણનેય તકલીફ. એના માટે થઈને આ જારી લગાડવામાં આવી છે. તો આ વિડીયોને આપણે હવે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી સરસ મજાના નવા વિડીયોની સાથે મળીશું, જોરદાર જમાવટ કરીશું. જોયું આ લાઈવ એક્ઝામ્પલ. જારી હું કામ રાખવી એનું જો આ મારે મારવી જ હતી પહેલેથી, પણ સમય સંજોગ મને એમ હતું કે બહુ વાંધો નહીં આવે, પણ જાજો વાંધો આવે છે. એટલે પછી આપણે અહીંયા આટલું ફિક્સ કરી નાખ્યું છે. અને આ આનંદ રહે. અહીંથી ગમાણમાંથી કંઈ ઉડાડે તો બધું અંદર ને અંદર પડ્યું રહે, જાજુ બહાર ન નીકળે. ગજાવર જુઓ હવે સરસ રીતે પાછો તૈયાર થઈ ગયો છે, એકદમ પરફેક્ટ. એટલે બ્રીડિંગને એવું આપણે ચાલુ છે. જે કોઈ ભાઈઓને ક્રોસ કરાવવા માટે થઈને ઇન્ક્વાયરી હોય તે મને ઇન્સ્ટાગ્રામ આઈડી RJ__ છે, અથવા સાલીહોત્રી ફાર્મમાં પણ તમે, સાલીહોત્રી અશ્વ ફાર્મ, એમાં પણ જણાવી શકો છો. એકદમ પરફેક્ટ રીતે જો ઘોડો અલમસ્તાન બની ગયો છે અને હવે રેડી છે બધી રીતે રાઇડિંગમાં અને આને તેને ડિસિપ્લિનને. તો આ રીતે શરૂ આપણે કરેલું છે. તો જે કોઈ પણ મિત્રોને કંઈ એવું હોય એ જણાવી શકે છે. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે, સરસ મજાની કોઈ અશ્વની મુલાકાત સાથે. ધન્યવાદ.